અમદાવાદના મોજશોખ કરવા ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરી કરતી ગેંગનો કૃષ્ણનગર પોલીસે પર્દાફાશ કર્યો। પોલીસે સગીર સહિત 4 આરોપીઓની ધરપકડ પણ કરી। 4.50 લાખની કિંમતનો ચોરીનો મુદ્દામાલ જપ્ત થયો। કૃષ્ણનગરમાં એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી। આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા અને તેના આધારે એક આરોપી અગાઉ એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચેઇન સ્નેચિંગમાં પકડાયેલા રાહુલ ઉર્ફે રાજેશ ખખરા હતો। તેની સાથે કિશોરને ઝડપીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો। છેલ્લા 3 વર્ષથી આ ગેંગ સક્રિય છે। આરોપી રાહુલ ખખરા વિરુદ્ધ ચોરી સ્નેચિંગના 20 ગુના નોંધાયા છે અને 2 વખત પાસામાં જઈ ચૂક્યો છે। ચેન સ્નેચિંગની જે ચેન છે પેડલ સાથે એ અને એક ચોરીનું બાઇક જે સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો, બીજા 3 બાઇક એટલે 4 બાઇક અને આ રીતે એક મળે છે મુદ્દામાં। અને જે બાઇક ચોરી છે, જે બીજી બાઇક ચોરી, એમાં કિશોરનો રોલ મુખ્ય છે અને એ જણાવે છે કે બીજા ઇસમો સાથે મેં આને અંજામ આપ્યો।